નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જીસેક ચેનલની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આપણે પ્રથમ પ્રકરણ જે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે આપણે ચર્ચા કરતા હતા. મિત્રો, આગળનો ભાગ જે છે ભાગ 1ની અંદર આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ કેવી રીતે થાય છે અને રાસાયણિક પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનની અંદર કેવી રીતે જોવા મળે છે એના વિશે આપણે ચર્ચા કરી ચૂકેલા. હવે આગળ મિત્રો આપણે ધોરણ 10ની વિજ્ઞાનની એનસીઆરટી બુક પ્રમાણે આપણે પ્રવૃત્તિ નંબર 1.2 જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા અહીંયા એક આપેલી છે આપણને. એ રાસાયણિક પ્રક્રિયાની અંદર શું કીધું છે કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું કીધું છે. મિત્રો, લેડ નાઇટ્રેટનું દ્રાવણ જે છે અહીંયા આપણે એક્વસ સોલ્યુશનની અંદર લેવાનું છે, જલીય દ્રાવણ છે. સાથે બીજી એક કસનળીની અંદર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લેવાનું છે, KI, અને એનું અવલોકન કરવાનું છે. તો મિત્રો, અહીંયા પ્રવૃત્તિ મેં તમને બોર્ડ ઉપર ડ્રો કરીને બતાવેલી છે કે આ એક કસનળી છે, કસનળી 1, અને આ બીજી કસનળી છે. હવે કસનળી 1ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા મેં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લીધેલું છે. હવે આ લેડ નાઇટ્રેટનું દ્રાવણ જે છે એ મિત્રો જલીય દ્રાવણ છે, એક્વસ સોલ્યુશન છે. એની અંદર પોટેશિયમ આયોડાઇડ જે છે આપણે એડ કરીશું. તો પોટેશિયમ આયોડાઇડ જ્યારે એડ કરવામાં આવે છે ત્યારે આપણને જે પ્રક્રિયા જે મળે છે એ પ્રક્રિયા બાદ જે નિપજ મળે છે એમાં રાસાયણિક ફેરફાર થાય છે એવું અહીંયા પ્રવૃત્તિની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, રાસાયણિક ફેરફાર કેવી રીતે થાય છે તો પ્રયોગની અંદર તમે જોઈ શકો છો કે કસનળી 1માં તમે કસનળી 2નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. હવે આ દ્રાવણને તમે એડ કરો છો ત્યારે તરત જ શું થશે તો દ્રાવણની અંદર દ્રાવણની અંદર અવક્ષેપ જોવા મળશે તમને. અને આ જે અવક્ષેપ પીળા કલરના અવક્ષેપ મળશે, જે આપણે લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપ જોવા મળે છે. અહીંયા સમીકરણ મેં આપેલું છે. પીળા કલરના શું જોવા મળે છે? અવક્ષેપ જોવા મળે છે. મિત્રો, અહીંયા રાસાયણિક સમીકરણ મેં તમને બતાવી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે લેડ નાઇટ્રેટનું દ્રાવણ છે. આ લેડ નાઇટ્રેટના દ્રાવણની પ્રક્રિયા આપણે પોટેશિયમ આયોડાઇડ સાથે કરીએ છીએ. તો મિત્રો, આ પોટેશિયમ આયોડાઇડ જે છે એ રંગવિહીન પ્રવાહી છે. કેવું પ્રવાહી છે? રંગવિહીન છે. અને અહીંયા લેડ નાઇટ્રેટ જે છે એની અંદર સફેદ અવક્ષેપ જોવા મળે છે. હવે જ્યારે તમે પ્રક્રિયા કરશો ત્યારે આ સફેદ અવક્ષેપ રંગહીન પ્રવાહીની અંદર દાખલ તો થશે, પરંતુ અહીંયા વધુ સક્રિય ધાતુ જે છે એ લેડ છે. હવે લેડ જે છે એ સીધી આયોડાઇડ સાથે શું કરશે? પ્રક્રિયા કરશે. અને અહીંયા શું થશે તો લેડ આયોડાઇડ જે છે એનું નિર્માણ થશે અને લેડ આયોડાઇડના રંગના અવક્ષેપ મળશે, પીળા રંગના અવક્ષેપ. અને શું છૂટું પડશે? પોટેશિયમ નાઇટ્રેટ અલગ પડશે. મિત્રો, આ જે પ્રક્રિયાનું ઉદાહરણ જે છે એ આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. કઈ છે? દ્વિવિસ્થાપન. આગળ પ્રક્રિયાઓ આપણે ભણીશું ત્યારે ખબર પડશે કે આ ઉદાહરણ કયું છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓનું એક ઉદાહરણ આપેલું છે. તો અહીંયા આ પ્રવૃત્તિ શું કામ આપી છે? તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે એનસીઆરટીની અંદર કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયકો એ કઈ બાજુ લખેલા છે? આપણે પ્રક્રિયકોને અહીંયા ડાબી બાજુ લખેલા છે અને નિપજને આપણે કઈ બાજુ લખેલા છે? જમણી બાજુ. તો જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયકોના અણુઓ વચ્ચે શું થાય છે? રાસાયણિક બંધ થાય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. અને આ ઇલેક્ટ્રોનની આપ-લે થવાના કારણે કોઈ એક જે રાસાયણિક પ્રક્રિયક છે એ બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે ત્યારે ઇલેક્ટ્રોનની આપ-લે કરશે અને અષ્ટક પૂરું કરશે. જેના કારણે અહીંયા લેડ અને પોટેશિયમ વચ્ચે સંયોજનનું શું થશે? સંયોગીકરણ પ્રક્રિયા થશે. જેના કારણે અહીંયા લેડ જે છે એ કોના સાથે પ્રક્રિયા કરશે? આયોડાઇડ સાથે. અને પોટેશિયમ જે છે એ કોના સાથે પ્રક્રિયા કરશે? નાઇટ્રેટ સાથે. અહીંયા આપણે લખીએ તો લેડ જે છે એ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશે અને પોટેશિયમ જે છે નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરશે. આમ બંને એકબીજાના
સંયોજનોની સાથે શું કરે છે, ભાગીદારી કરે છે. ત્યારે આપણને અહીંયા પ્રક્રિયાની અંદર તમને જોવા મળશે કે પોટેશિયમ નાઇટ્રેટ જે છે એ તમને મળશે રંગવિહીન, અને જ્યારે પીળા રંગના અવક્ષેપવાળું દ્રાવણ મળશે જેને આપણે લેડ આયોડાઇડ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો અહીંયા આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ તો શું ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા, તો અહીંયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે 4 બાબતો મુખ્ય હોય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ તે કઈ રીતે જાણી શકાય? તો મિત્રો અહીંયા આ જે પ્રશ્ન જે છે એનો આપણે આન્સર આપીએ કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થાય છે ત્યારે પ્રક્રિયકોની અવસ્થામાં પહેલા તો શું થાય છે, ફેરફાર થાય. તો પહેલો મુદ્દો છે કે અવસ્થામાં ફેરફાર થાય, અવસ્થામાં પરિવર્તન. અવસ્થા એટલે મિત્રો કોઈ દ્રવ્ય ઘન અવસ્થામાં હોય, પ્રવાહી અવસ્થામાં હોય, વાયુ અવસ્થામાં હોય કે જલીય દ્રાવણ સ્વરૂપે હોય. ઘન અવસ્થા માટે આપણે એસ સોલિડ એટલે એસ, પ્રવાહી માટે લિક્વિડ, વાયુ માટે આપણે જી ગેસિયસ ફોર્મમાં, અને જલીય દ્રાવણ માટે આપણે એક્વિયસ લઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે લેડ નાઇટ્રેટ જે છે એક્વિયસ છે, પોટેશિયમ આયોડાઇડ જલીય દ્રાવણ છે. પરંતુ જ્યારે લેડ જે છે એ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે PbI2 બનાવે છે અને ત્યારે એ સોલિડ સ્ટેટ ઘનમાં રૂપાંતર થાય છે. અવક્ષેપ જે મળે છે એ કેવા મળે છે, ઘન અવસ્થામાં મળે છે. જ્યારે પોટેશિયમ નાઇટ્રેટ જે છે, પોટેશિયમ આયોડાઇડ એક્વિયસ છે, તો પોટેશિયમ નાઇટ્રેટ એક્વિયસમાં, તો અહીંયા અવસ્થામાં શું થાય છે, પરિવર્તન થાય છે. બીજું મિત્રો રંગ પરિવર્તન થાય. શું થાય છે, રંગમાં પરિવર્તન થવું. ત્રીજું મિત્રો અહીંયા ખાસ અગત્યનું છે, આ પ્રવૃત્તિની અંદર ફેરફાર થતું નથી, પણ નેક્સ્ટ આગળની પ્રવૃત્તિ હું ચલાવું છું એની અંદર તમે જોઈ શકશો કે એમાં પણ આ જોવા મળે છે, વાયુનો ઉદ્ભવ થવું. વાયુનો શું થાય છે, ઉદ્ભવ થવું. અને ચોથું જે છે છેલ્લું, તાપમાનમાં ફેરફાર. તાપમાનમાં પરિવર્તન થાય તો કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. મિત્રો ખાસ અગત્યનો કોન્સેપ્ટ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? તો પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અવસ્થામાં ફેરફાર થાય, રંગમાં ફેરફાર થાય, વાયુનો ઉદ્ભવ થવું અને તાપમાનમાં ફેરફાર થાય તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયાની અંદર શું થઈ છે, તો એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થવાને પરિણામે આપણે કહી શકીએ કે તે પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. તો મિત્રો અપેક્ષા રાખું છું કે આ સાથે કોન્સેપ્ટ ભાગ 2 બરાબર 1.2 પ્રવૃત્તિ તમને ખ્યાલ આવી હશે. થેન્ક યુ.